जय जवान जय किसान जय जय शिक्षित युवान नारी शक्तिनो जय हो जय मां गुजरात एस एंड लोक जागृत अभियानમાંથી પરસોત્તમભાઈ બોલું છું। આજનો વિડીયો આપણો કલેક્ટર કચેરીમાં જે સંકલન સમિતિ ભેગી થાય છે એ અંગેનો છે। સંકલન સમિતિની બેઠકમાં આપણા અમદાવાદ શહેરના 21 ધારાસભ્યો છે ટોટલ આવી ગયા અમદાવાદ જિલ્લા સાથેના। એમાંથી 12 હાજર રહ્યા। 12 ધારાસભ્યોએ લગભગ કે જમીનના પ્રશ્નો પૂછ્યા। હકીકતમાં જે શહેરમાં ધારાસભ્યો છે સિટીમાં અમદાવાદ સિટીમાં એ લોકોએ પ્રશ્ન પૂછવા જોઈએ ગરીબ માણસોના, જે કામ માટે જતા હોય છે, કામમાં દોડાદોડી થતી હોય, રેશન કાર્ડ બનાવવા, આધાર કાર્ડ બનાવવા, પાન કાર્ડ બનાવવા, એવા ઘણા બધા આવકના દાખલા કઢાવવા, હયાતીનો દાખલો કઢાવવો, આ બધા કામ માટે પબ્લિકને ખરેખર બહુ દોડા થાય છે જેની કોઈ હદ નહીં। અને આ દોડા જે થાય ને એને રોકવા માટે પ્રશ્નો કરવા જોઈએ કે ભાઈ આવા દોડા કેમ થાય છે, તો એના ડોક્યુમેન્ટ ઓછામાં ઓછા બનાવો અને વધારાના જે કે ડોક્યુમેન્ટ કાઢી નાખો। ઘણો બધો મોટો આખો ફર્મો છે, એ બધા ફર્મમાં વધારાનું કાઢી નાખો માહિતી, બધી વધારાની માહિતી સરકારે એમાં કંઈ લેવાની જરૂર નથી। રેશન કાર્ડ કાઢવાનું હોય તેની માહિતી શું હોય, રેશન કાર્ડમાં દરેક સભ્યોના નામ, દરેકના આધાર કાર્ડ, દરેકના ચૂંટણી કાર્ડ હોય, ઉંમર 18 વર્ષથી નીચેના હોય તો એનું આધાર કાર્ડ, જન્મનો દાખલા, આવી રીતે કરીને રેશન કાર્ડનું ફોર્મ ભરીને લાઇટ બિલ ને બધું આપીને તાત્કાલિક રેશન કાર્ડ મળવું જોઈએ એવું મારું માનવું છે। એમાં બધી ઘણી વિગત જોજો તમે, આ વધારાની વિગતો કાઢી નાખો, બધી કોઈ મતલબ નથી। પછી એમાં પણ લખે છે કે આ રેશન કાર્ડ અનાજ પુરવઠો લેવા માટે જ છે, બીજા કોઈ કામમાં ઉપયોગ ના કરો, તો બધી જગ્યાએ માંગે છે। તો આવા પ્રશ્નો જે કરવાના તે કર્યા જ નથી। આમ પ્રજાને દોડાદોડી કરવાની, કામ વગરના જે પેલા ખબર નહીં કોન્ટ્રાક્ટમાં બેઠક શું બેઠક, પણ રેશન કાર્ડમાં નામ બદલવામાં નામમાં ભાઈના કુમાર થઈ જાય, દાસ થઈ જાય, રસોઈ નિર્ગયો થઈ જાય, તો એ ભૂલ સરકારી કર્મચારીની અને ભોગવે કોણ? આમ પબ્લિક। તો આવું ના ચાલે। તમે 21 ધારાસભ્યો છો તો એક ધારાસભ્ય તો બોલો એમાં કે ખાલી સરકારી જમીનની જ તમને પડી છે। એક પ્રશ્ન સરકારી જમીનનો થઈ ગયો તો બીજો પ્રશ્ન કરવો જોઈએ, ગરીબ માણસોનું કોઈ નહીં। તમે ધારાસભ્ય છો, તમે પ્રશ્ન કરો ભાઈ આ તકલીફ થાય છે, એમાં તમને કોઈ ઇન્ટરેસ્ટ જ નથી। તમે જુઓ ગરીબ માણસોના કેટલા પ્રોબ્લેમો છે, આયુષ્માન કાર્ડ નહીં નીકળતા, કેટલી હેરાનગતિ છે। આવું કેમ ચાલે, પણ કેમ ચલાવો છે ખબર નહીં પડતી। મમતા કાર્ડમાં જુઓ, હવે મમતા કાર્ડમાં પિતાનું નામ હોય તો એને ડિલિવરીમાં ના ચલાવાય, એને ફોર્મ ભરો ત્યારે પતિનું નામ લખી નાખવાનું હોય, તો એમાં કે પતિનું નામ બદલીને લાવો, એટલે હવે પેલી ડિલિવરી ભાઈ ક્યાં દોડે? થોડુંક તો શરમ રાખો, થોડુંક તો શરમ રાખો। ડિલિવરીમાં તાત્કાલિક મમતા કાર્ડ કાઢતા હોય તો એમાં તરત એમનું નામ ફોર્મ ભરીને આપી દેવાય, એમાં રાહ ના જોવાય ક્યારે એનું પતિનું નામ બદલશે આધાર કાર્ડમાં અને ક્યારે નામ ત્યાંથી ડિલિવરી થઈ જાય, તો એને ફાયદો શું? એટલે સરકારે અમુક નિયમો બદલવા જોઈએ, આ રીતે ના હોય, આડેધડ હેરાનગતિ થાય બધી। ડિલિવરી ભાઈ કેટલી હેરાન થાય, અહીંથી ત્યાં જાય, ત્યાંથી ત્યાં જાય, ત્યાંથી ત્યાં જાય,
ભાઈ હર્બલ સેન્ટરમાં જાય કે તમારું નામ પતિનું નામ લખાઈને લાવો, સુધારીને લાવો. હવે ક્યારે સુધારા જાય ને ક્યારે આવે ને ક્યારે એનો ડિલિવરીનો કેસ નોંધાય. થોડીક તો આમ માનવતા રાખો. તાત્કાલિક સર્જરીનો નિકાલ કરવાનો. સારું ચલો ભાઈ આધાર કાર્ડમાં નામ પતિનું છે કંઈ વાંધો નહીં લખી નાખો. ના સુધાર્યું હોય તો ના સુધાર્યું હોય, પણ આધાર કાર્ડમાં પતિનું નામ લખી અને ફોર્મ ના ભરી દેવાય. પછી છોકરો જન્મ ત્યારે પિતાનું નામ લખાવી દેવાનું, પછી બદલી નાખે તો જ્યારે ટાઈમ મળે ત્યારે. પણ એટ અ ટાઈમ તમે એને ડિલેટ ટાઈમ હોય ત્યારે તમે એમ કહો કે આધાર કાર્ડમાં પતિનું નામ ઉમેરાવો, પતિનું નામ ચડાવરાવો, પછી તમારા હર્બલ સેન્ટરમાં નામ ચડશે. એ બેનને કેવી દશા આવે? ઊંઘ આવે રાત્રે? હર્બલ સેન્ટરમાં આધાર કાર્ડમાં જે નામ હોય લઈ અને એનું ફોર્મ ભરી દેવાય, પતિનું નામ લખી દેવાય, નીચે લખી દેવાનું પતિનું નામ શું આખું આવી રીતે. તો આ રીતે ડિલિવરી બેન ગરીબ પ્રજા હોય ક્યાં ફરે, બધે ખબર ના હોય કઈ જગ્યાએ આધાર કાર્ડનું બદલાશે, કઈ જગ્યાએ શું જોઈશું. સરકારી કર્મચારીઓ ધક્કા જ ખવડાવે છે. હવે આટલા બધા સંકલન સમિતિમાં 21 જણમાંથી 12 ધારાસભ્ય હાજર થયા. દર શનિવારે લગભગ સંકલન સમિતિ આ લોકોની હોય છે. હવે એમાં કોઈ ધારાસભ્ય નકર સરકારી જમીનના દબાણ નથી દેખાય, બીજા પબ્લિકનું કંઈ દેખાતું જ નથી. કોઈને જાતે દાખલો કાઢવો ત્યાં બી કેટલા પ્રોબ્લેમ ધક્કા ખવડાવે છે. આવકના દાખલામાં કેટલા ધક્કા ખવડાવે. હવે આવકના દાખલામાં સરકારે એવો નિયમ કર્યો 1.5 નીચે આવક જ નહીં આપવાની લખીને, 1.5 લાખથી નીચે આવક જ લખીને નહીં આપવાની એવો નિયમ કર્યો કે ખાલી મૌખિક વાત કરી. તલાટીઓના ચોરામાં 1.5 લાખથી નીચે. હવે એવા કેટલા બહેનો હોય છે નિરાધાર, કોઈ અમારા જે તમારે જે બધા એને ખાવા આપતા હોય એ ક્યાંથી આવક લાવશે? કામના ઉંમરલાયક ક્યાં કામ કરવા જતી હોય એ તો બતાવો. એક જ ડોશી ઘરમાં હોય 60-70 વર્ષની, કે પંપિયાની એક હોય ઘરમાં, નાની છોકરી 2-3 હોય. હવે એનો પતિ મરી ગયો તો ક્યાંય આવકનો દાખલો લેવા જશે? થોડું મર્યાદામાં રહો ને, થોડું જાણો અને એ રીતે એને આવકનો દાખલો ના થાય પછી લખીને સિક્કો મને આપી દો. આ રીતે ના હોય. અને ધારાસભ્યશ્રીઓ સંકલનમાં જાઓ તો જરા પ્રશ્ન જુઓ, તમને ખબર જ નથી આ બધી. જાણો, સમજો અને વિચારીને આ રીતે મદદ થાવ. મદદરૂપ થવું જોઈએ ગરીબ માણસોને. આમાં ખાલી વધારાના જમીનના તમે પ્રશ્નો કર્યા છે, કોઈ આમ પબ્લિકનો પ્રશ્નો નથી કર્યા. આવું ના ચાલે. બધી લાઈનો તમે જુઓ, બધી જગ્યાએ લાઈનો. રેશન કાર્ડમાં નામ સુધારવું હોય તો લાઈનો, ના રેશન કાર્ડ નામ ચડાવવું હોય તો લાઈનો, રેશન કાર્ડમાં નવું રેશન કાર્ડ બનાવવું હોય તો લાઈનો, આધાર કાર્ડમાં સુધારા વધારામાં લાઈનો. અહીંયા ધક્કા ખવડાવે. હવે કોઈ ના આવે તો કે ટોકન લઈને પછી આવજો. હવે ઓફિસમાં કોઈ વાત લઈ ના લેવાય, ચાલો બેન આવી જાઓ. એટલે જનરલ બધી જગ્યાએ પ્રોબ્લેમ છે. એટલે કલેક્ટર સાહેબનું મારી નમ્ર વિનંતી છે કે તમારા સુધી જો વિડીયો આવ્યો હોય તો રેશન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ આ બધા કાર્ડ કાઢવામાં બિલકુલ સહેલાઈ કરો. અને રેશન કાર્ડ ઉપર સિક્કો ના મરાવો કે ફક્ત અનાજ પુરવઠા માટે છે, તો બધામાં કામ લે છે. રેશન કાર્ડ બધી જગ્યાએ માંગે છે, તો તમે અહીંયા કેમ સિક્કો મરાવડો? એટલે વિનંતી મારી સાંભળો અને ગરીબ માણસોને જે કંઈ પ્રોબ્લેમ હોય એનો દરેક તમારી ચેનલમાં જાણ કરી દો. ધારાસભ્ય તો નહીં જ બતાવે, ધારાસભ્યને તો બીજી જ બધી નજરમાં જાય, એમને બીજી નજરો બહુ દોડાય. આ ગરીબ પ્રજાની નજરમાં નહીં દોડાવે. એ તમે કલેક્ટર સાહેબ તમારા વિસ્તારમાં તમારા હસ્તકમાં છે, ગરીબોને જેટલી મદદ કરશો કુદરત તમને સાથ આપશે. ખોટું નથી કરવું આપણું, પણ હકીકત છે એ તો કરાવો. રસ્તે દીર્ઘામાં નામમાં ભયનો દાસ થઈ જાય, દાસના ભય થઈ જાય તો કેવી રીતે ચાલશે? એટલે મહેરબાની કરી અને સંકલન સમિતિમાં જે ધારાસભ્ય બધા હાજર રહ્યો અને કલેક્ટર સાહેબને આ પ્રશ્ન કરો કે આમ પ્રજા આમાં બહુ હેરાન થાય છે, એમાં જરા ધ્યાન અપાવો. ભાડા ચીઠ્ઠી ના હોય તો મકાન માલિક જોડે સંમતિ પત્ર લખાય તો જે કંઈ કામ હોય
ભાડા કરાર આજે ગયા હોય ને અઠવાડિયું થયું હોય ને તાત્કાલિક કામ આવી ગયું તો ભાડા કરાર ક્યાં બેસે, ક્યાં કરો બેસે? મકાન માલિકની સંમતિ લઈને આપી દો એટલે એક કામ તો પતાય એનું. કોઈ પણ મમતા કાર્ડ હોય, આયુષ્યમાન કાર્ડ હોય, હોસ્પિટલમાં દાખલ કર્યા હોય ને તાત્કાલિક જરૂર પડી આયુષ્યમાન કાર્ડ નહીં તો શું કરવાનું? ઘણા બધા એવા ડોક્યુમેન્ટ નથી હોતા. તો સરકારે આમાં થોડું ધ્યાન આપીને આયુષ્યમાન કાર્ડ નીકળે એવું કરો એટલે દવાખાનામાં દાખલ થયેલા હોય તો એના કામમાં આવી જાય. કલેક્ટર સાહેબશ્રી જરા ધ્યાન આપો. અમારે જે ગરીબ માણસનું સમાજ સેવક છીએ, લોકોના કામ થાય એના માટે વિડીયો બનાવીએ છીએ. અમને કોઈ શોખ થતો નથી. તમારા સુધી વિડીયો આવે તો તમને બી ખબર પડે કે ખાતામાં શું શું તકલીફ થાય છે. બને ત્યાં સુધી ઓછામાં ઓછા ડોક્યુમેન્ટથી આધાર કાર્ડ બને, પાન કાર્ડ બને, આયુષ્યમાન કાર્ડ બને, મમતા કાર્ડ બને, રેશન કાર્ડ બને, ચૂંટણી કાર્ડ બને એવું કરો. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો. જય મા ગુજરાત.